મહાદેવ કેમ છો બધા મજામાં? તો સરસ મજાનો સવાર થઈ ગઈ. સવારમાં છે ને આપણે નાસ્તો કરવા માંડ્યા છીએ. આજ આપણે છે ને નાસ્તો કરીએ છીએ, રોટી છા ને આ જલ્લું હે જલ્લું પાછમ ને રેવી હા પાછમ ને રેવી પાયસમ ભાઈ રેવી ને હવે, કારણ કે હું 1 મહિનો તો આખો રહ્યો કે એટલે હવે પાયસમ ને રેવી. બાકી આપણે છે ને આજ પાયસમ છે ને તો ગમે ના છા પાણી પી આવીશું, પણ પાયસમ નથી રેવી. કારણ કે બકાડવા પૂરતી હોય કે ભાઈ એ બધાને ખબર હોય કોઈ હાશે પાયસમ રે નહીં, ઘરના હોય કે ઘરના એ રે, બાકી બીજા કોઈ ન રે. તો આપણે છે ને ભાઈ 1 મહિનો રહ્યા ને તો હમણાં છે ને થોડોક કમજોરી આવી જશે આપણા શરીરની અંદર. તો હમણાં છે ને થોડો ખોરાક તો લેવો પડશે, લેવો પડે ને. પાછમ રહી ને રત્ની શેર રાહું ના રીતની છે આવવાનું. હા પગે લાગવા હું છે ને આગળ ગામમાં છે ને ગમે ના સા પીવા જવાનું હોય ને એના સા પી આવી પછી બીજા ડાયરેક્ટ કારખાને ને બપોરે છે ને ઓલો જમવાનું હોય ને ફરાળ કરવાનું તો ફરાળ કરી આવી. હે ઘીરે ખડધાન ને ખીર કરીને ખાઈ લેવાનું. હા એવું કરવાનું. હા પછી હારે નહીં ખાવાનું, 4 વાગે ખાવું, જ્યારે ખાવું ત્યારે 1 વખત ખાવાનું. હા અમારે તો ભાઈ હાલે ભાઈ ખાઈ લઈએ જોઈએ, કારણ કે અમારે થોડી રહેવાની થોડી છે ને આ બધા આપણા ઘણા પાછળમાં જતા હોય ને કોઈ રે નહીં. અમારે અહીંયા છે ને કોઈ જાતે પૈકી રે નહીં, ઘરના હોય ને એ જ રે, બાકી કોઈ ન રે. આ તો આપણે છે ને ભાઈ જમે આવશું. બસ સા એનું આમ તો સામાં તર જામી ગઈ. હું સા લીધેલો હતો, હજી સાનો ગુંડો ને ભર્યો, સામાં એમને તર જામી ગઈ. એવું હે. હવે છે ને હું ગમે ને ભાઈ સા પાણી પી આવી ને આગળ છે ને ખાઈને પછી ડાયરેક્ટ ભાગી દઈ કારખાને. એમાં ઘેરે એવા કારખાને લઈને એક ઠેકાણા છે ને પાયસમ છોડવા જવા નથી તો છોડવીને વી આવ્યા છે, કારણ કે પેટ પૂજા કરી ને અમારે જો બેન આવ્યા છે, અમારા મોટ બેન. આ શું કરો? એ ભાઈ આ ભાઈને છોકરે જીરું આપ્યું છું મફત. તે આમાં ડૂસો છે તે હારો કરી નાખ્યો. હા મફત મફત એ ડાળા વાળો હોય કોની એ દાવા એમ તો માણું 2 માણા થાણા આપ્યા હારા આપ્યા. એમ કેમ બેન મજા નહીં? કેમ હું છું શાંતિ પીડી મોઢામાં. એલા ભાઈ શાંતિ તો મારા મોઢામાં કેટલું સાંજ્યું હોય, એમાં મૂજાવાનું થોડું હોય. હે એમાં મૂજાવાનું હોય? હે કેવું? સાંભળીનો ડોક્ટર હોય ના મામો ભાણતા એવું ન હોય. એ આપણા શરીરની અંદર ગરમી થતી હોય ને એના કારણે શાંતિ થાય. ભાઈ તમને કાંઈ ખબર હોય તો તમે છે ને કોમેન્ટ કરી દેજો. એમ કારખાને જવાનો ટાઈમ થઈ ગયો, પણ મારા બાનું એનું છે ને જીરું ન સારું છે. બોલો હે બા હવે બસ થોડુંક સારું કરવું જ નહોતું, પણ આ તો વસંતબેન આવ્યા કે વસંતબેન કે થોડુંક સારું કરી નાખીએ. આપવાની વસંતબેન અડધો ભાગ તો દેવો જોવે ને તો સારું કરવાનું. હે બેન હા લીધાનું છે કે એમથી ને સારું કરતી એવું હે? તો હા અમારે છે ને હવે છે ને કારખાને જવાનો ટાઈમ થઈ ગયો, અમે કારખાને ભાગીએ. હવે કારખાને છે ને અમારે જવું છે હવે ભવાની, કારણ કે મારે લીલાસભાઈને છે ને પગે લાગવા જવું છે, માતાજીના દર્શન કરવા. જવું ને? કારણ કે કેદુને ગયા નહીં આપણે, કારણ કે મેળા બધા છે ને ગામડાના કીરે, તો આજ છે ને ભવાની જવું છે દર્શન કરવા પૈસે. એમ કરસા છે ને પેટ્રોલ પંપે પહોંચી ગયા છીએ, પેટ્રોલ પંપ છે ને આપણે છે ને ગાડી છે ને અહીંયા રાખી દીધી છે. કારણ કે છે ને હવે આ ગાડી લઈને નથી જવાની, કારણ કે આપણે હારે છે ને દોડીભાઈ આવે છે, આપણે છે ને ગાડી આવી ગઈ છે જવાનું. ક્યાં હે નથી હે 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 ને કાંઈ વાંધો નહીં. હવે છે ને અમે ભાગીએ ધીમે ધીમે, કારણ કે મોડું થઈ જાય, અમારે થોડી ઉતાવળ છે, કારણ કે પછી અંધારું થઈ જાય ને પછી મજા ન આવે. ફેમિલી અમે છે ને નદી કાંઠે વી આવ્યા છે ને, અહીંયા છે ને વ્યૂ છે ને 1 નંબર છે. જો હે ઓલા બે કેમ બેઠા? હે એમ બેઠા નજારો આમ જો તમે 1 નંબર નજારો હે, કેમ કાંઈ ઘટે નહીં હો, કાંઈ ન ઘટે. હે એવું હે? મજા આવે આ બે ને ને મેં હું તો પછી છે ને ધીમે ધીમે વીવો જાય. હે આવો ને એવું કરું અત્યારે લેતા ઓલાને તો રહેવા દેવો, અહીંયા ઘણા હે ને ભાઈ બંધો. કા ગમી ગયો ફેમિલી અમે છે ને ભવાની આવ્યા ને, પણ પહેલાં છે ને લેટ હાઉસ આવી જજો. આ લેટ હાઉસ છે અહીંયા જોરદાર. તમે છે ને આ દરિયાનું વ્યૂ લેવા આવી જાય. અહીંયા મસ્ત મસ્ત દરિયો છે ને, આમ પહાડ બહાડ બધું જોરદાર છે, એટલે છે ને મોજ માણવા આવ્યા છે. શા માટે? હે મજા આવે? બહુ મજા આવે. હે કારણ કે હજી છે ને પગે લાગવા જવાનું હોય, આજે થોડી વાર છે, પણ અહીંયા છે ને મોજ લેવા આવ્યા છે પહાડની.
અમે પેલા છે ને લાઇટ હાઉસ જાય ને લાઇટ હાઉસથી છે ને ડાયરેક્ટ અમે કોળમાં ગાડી ભગાડી છે અમે ડાયરેક્ટ જવું છે અમારે ભવાની જો ભવાની ઓલા પણ છે ને હમું દેખાય છે તો ના જવાનું છે ને અમારી ગાડી છે ને લીલાભાઈ ડ્રાઇવિંગ કરે છે એમ બેઠા છે બે અને ગાડી ક્યારેક ક્યારેક ફગી જાય છે કારણ કે આમાં છે ને એરાઈ જાય છે જો આ ભીનું રહ્યું કે તેમાં એરાઈ જાય છે કારણ કે છે ને આપણે સ્પેશિયલ દર્શન કરવા આવ્યા ના ના નીકળી જાય લીલાભાઈ જવા જ હવે કોઈને પૂછવું નહીં આપણે કારણ કે ગાડીવાળા પણ પીડ્યું ને એટલે અગર આપણે કહી જાય કે આવ્યા નહીં આપણને કાંઈ ખબર ન હોય પણ આ તો લગભગ પોગી જાય એમ માતા એ દઈ આવી છે પોગી જાય એમ મંદિરે છે ને નાલી જવાય એવું થતું પણ અમારે છે ને પહેલાં ગાડી કાઢવાની વ્યવસ્થા કરવાની હતી તો આમાં છે ને વિરેશભાઈ જો ગાડીવાળા આપણને લગ્ન પોગાડી દીધી છે ને હું અમારા દુડીભાઈ છે ને હાલીને જઈએ છીએ કારણ કે ગાડી નીકળી જાય ને પછી આપણે દર્શન કરવા જઈએ કાં ભાઈ હા તારા લગ્ન પડી રહે તો પછી હા એમ પછી આપણે હેમાં જઈશું પછી આપણે હેમાં જઈએ ભાઈ અમે કેમાં જઈશું એમ એટલા માટે છે ને પહેલાં ગાડીનું કરવાનું પછી બધું થાય એટલે છે ને ગાડી જો ઓલા પર નીકળી જશે હવે શાંતિ થઈ ગઈ ને હવે છે ને મોજ કરીશું ફેમિલી દર્શન થઈ જશે મસ્ત મસ્ત ને હવે છે ને અમારે લીલેશભાઈ ને દુડીભાઈ ને અમે ત્રણે નીકળી જાય છે રખડવા કારણ કે આ બધું છે ને વાતાવરણ ને એની મોજ માણવા નીકળી અહીં છે ને ફૂટિયાન બુટિયાન બધું મેળા નહીં કરવાનો તમારે મેળા કરવાનો એકલા એને નહીં મેળા કરવાના કરવાના હા તો વાંધો હા તો મેળા કરે છે ફૂટિયા ને હવે છે ને પછી રાઉન્ડ મારી નીકળી જાય અમે ભાગીએ પછી કારણ કે મોડું થઈ જાય અમારે લીલેશભાઈ છે ને નાસ્તો કરવાનો તો અમારા દાબેલા છીણા ભાઈ બનાવે છે હાલે તમે લઈ જાય ને તને ભૂખ લાગી સમસી બમસી નહીં મોટા કે હે મને તને લઈ હા તો ખાવા મળે પહેલી પેક કરતા ખંડિત તો લઈ ભાઈ પ્રેક્ટિસ બહુ સારી ટાઈમિંગનો ધંધો રહ્યો ને તમારો હે ભાઈ ટાઈમિંગ ધંધો કરો કે નહીં હું કાયમ નહીં કરતા હું રવિવારે હતો રવિવારે આ કોઈ તહેવાર વાર હોતા ને તો હતો કારણ કે તેથી ટ્રાફિક હોય કે તેથી આવે ભાઈ આડાવાળા તો ન આવે ને આપણે આજ આવ્યા એટલે ભાઈ જોવા મળ્યા દાબેલા શીણા ખાતા ને દાબેલા શીણા એક બોટલ પાણી પીધું ને તોય મેળ ન આવ્યો ચોકલેટ લેવી પીધી ચોકલેટ ખાવી હા ભાઈ તો હજી શું કરા મારે કારણ કે હું છે ને એટલું તીખું ખાઉં ને તો મને આ શું કરાવે છે એટલે મારે ખાવી પડશે ઓલા ભાઈને કેવું પડશે કેમ લાગે કેવું એટલી બધી થોડી હોય હજી ઠંડક હા એમ હજી તાપ થાય આ ભાઈને તો હવે હે ને ભાગવું હોય ભાગી જાવ ને કારણ કે હવે છે ને મોડું થઈ ગયું હવે છે ને નીકળી જવું ઘેરે આવી જાય છે ને ઘેરે આપણે ઘેરે જો માણા જો બેઠા હા અમાર બાપુ અમાર નાગજીભાઈ હા નાગજીભાઈ બાય અમાર ડલુડું હે મામા ઓલી ગયો હે અડકમ તડકમ રંબા હે હું રમવા બેસો મને રમવો તમને આવડે નહીં કે જીગર જીગર ફેમિલી આજનો વિડીયો છે ને અહીંયા સુધી વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દો મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ કી જાય